આપણે અત્યાર સુધી 14 દાખલા સુધીનો અભ્યાસ કર્યો. ઘણા બધા મિત્રોએ દાખલા નંબર 13 અને 14 ખૂબ ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો, એની મને ખબર પડી જ જાય. બહુ સરસ રીતે જોયો છે, બહુ સરસ રીતે અભ્યાસ કર્યો છે. હવે મિત્રો દાખલા નંબર 15 આગળ વધીએ. 15મા દાખલામાં હર્ષ અને યેશા ના નીચે દર્શાવેલા ખાતા શ્રેણી હવાલા પરથી ધ્યાનમાં લઈને તેની પેઢીનું તારીખ 31/2017 ના રોજનું વાર્ષિક હિસાબો તૈયાર કરો. હર્ષ અને યેશાની ભાગીદાર બેન તરીકે કાચું સરવૈયું આપણને આપેલું છે. હું વિગતો વાંચતો જાઉં છું. મિલકતોની ઉધાર બાકી હોય, દેવાઓની જમા બાકી હોય, ખર્ચની ઉધાર બાકી હોય, આવકોની જમા બાકી હોય. મૂડી ઉપાડ હર્ષ યેશા, પાઘડી પેટન્ટ અને ટ્રેડમાર્ક, લેણું દેવું માલના ખાતામાં ઉધાર બાકી જે હોય ને એ ખરીદ્યું હોય અને જમા બાકી જે હોય ને એ વેચાણ હોય. યંત્રો સર્વનો સ્ટોક, ફર્નિચર માલના ખાતા, મજૂરી, ફર્નિચરનો ઘસારો, સ્ટેશનરી અને છપામણી, મકાન, કાનૂની ખર્ચા, રોકડ સિલક, રેલવે નૂર, વીમા પ્રીમિયમ, મૂડીઓ, ટપાલ ખર્ચ, ઘાલખાત અને ઘાલખાત અનામત, વટાવ, હાથ પર સ્ટેમ્પ અને ઘાલખાત પરત. HDFC ની 12% લોન. મને એક બોલપેન આપને. હવે હું હવાલા વાંચતો જાઉં છું, સાથે સાથે વિગતો ટીક કરતો જાઉં છું. આપ બધા પણ કરી શકો છો. પેલું, આખર માળાના સ્ટોકની મૂળ કિંમત 10,000 છે, જે પૈકી 50% સ્ટોકની કિંમત ઉપજી શકે તેમ નથી. આખર માળાના સ્ટોકનો હવાલો ક્યારેય ટીક થાય નહીં. આખર માળાના સ્ટોકનો હવાલો ટીક શું કામ ન થાય? તો કોઈ સરવૈયાની કાચા શ્રેણીની અંદર હોય તો એની તો એક જ અસર થાય ને, તો એનો હવાલો ક્યાંથી આવે? એનો મતલબ એવો થયો કે આખર માળના સ્ટોકને આપણે ટીક કરી શકશું નહીં. મકાન ખરીદીના કાનૂની ખર્ચા ₹4,000 કાનૂની ખર્ચમાં ગમાયેલા છે. મિત્રો સરસ મજાનો હવાલો છે. મકાન ખરીદી તમે કરો એટલે એ મકાન ખર્ચ જે છે ને, મકાનની ખરીદીના પાછળ જે ખર્ચ થાય એને મૂડી ખર્ચ કહેવાય. અને એના સિવાયનો જે ખર્ચ તમે એની માટે કરો, જેમ કે દસ્તાવેજ ખર્ચ છે, કાનૂની ખર્ચ છે, આ બધા ખર્ચના રૂપિયા એમાં પ્લસ થઈ જાય. કારણ કે મિલકતની ખરીદી ઉપરાંતનો જે કઈ ખર્ચ છે એ મિલકતમાં પ્લસ થાય. જ્યારે આમાં એવું કીધું છે કે તમે મકાન ખરીદ્યું ને એના કાનૂની ખર્ચા જે ₹4,000 થયા, એ ₹4,000 તમે અલગથી ખર્ચ તરીકે લીધા છે. કાનૂની ખર્ચ એમાં 4,000 સમાવેશ કરી દીધો. એવું તો હાલે નહીં. તો મકાનમાં ટીક કરો અને કાનૂની ખર્ચ છે એમાંય ટીક કરો. મકાનની સામે કરો બગડો અને કાનૂની ખર્ચની સામે પણ કરો બગડો. બે ઉપર નીચે જ છે, મકાન અને કાનૂની ખર્ચ. ત્યાર પછી દેવાદારો પર 5% લેખે ઘાલખાત અનામતની જોગવાઈ કરો. દેવાદાર એટલે લેણું ને દેવું હોય છે. ત્યાં પાઘડી પેટન્ટ ટ્રેડમાર્ક પછી લેણું દેવું, ત્યાં કરો તગડો. એ જ રીતે ઘાલખાત અનામત આપેલી હશે, ન્યાય કરો તગડો. ફર્નિચર પર 10%, મકાન પર 5% ઘસારો ગણો. ફર્નિચર ની સામે તોગડો અને મકાન ની સામે તોગડો. મકાન છે ને ભાઈ, એમાં ઘસારો ક્યારે ગણી શકાય? આ કાનૂની ખર્ચની રકમ એડ કરો ને પછી. મતલબ મકાનની આરે બે હવાલા જોડાયેલા છે અને ફર્નિચરનો ઘસારો એકો છે એટલે એમાંય તોગડો કરો. પેટન્ટ અને ટ્રેડમાર્કનો 1/3 ભાગ માંડી વાળવાનો છે. 1/3 ભાગ ઘસારો ગણશો ને તમે એટલે પૂરેપૂરો ઘસારો નહીં આવે, પોઈન્ટમાં જવાબ આવશે. સાહેબ તો શું કરવું? તો 1/3 છે એટલે તો વાંધો નહીં આવે, થઈ જશે. સારું, ચાલો હવાલા બધા ઠીક થઈ ગયા. પેટન્ટ અને ટ્રેડમાર્ક ની સામે કરી નાખો 5ડો. હવાલાઓનું કામ પૂરું. હવે દાખલાની શરૂઆત. મૂડી અને ઉપાડ. મેં આ દાખલામાં મૂડી અને ઉપાડ માટે સ્પેશિયલ મૂડી ખાતું બનાવેલું નથી. મિત્રો બોર્ડમાં તમને એમ કે વાર્ષિક હિસાબો તૈયાર કરો તો તમે ખાલી વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, પાકી ખરીદી 3 જ વસ્તુ, માત્ર 3 વસ્તુ બનાવીને ભર્યા આવો ને તો જો દાખલો સાચો હોય તો એને તમને પૂરેપૂરા 11 દેવા પડે. ફાળવણી ખાતું અને મૂડી ખાતા બનાવવા ફરજિયાત નથી.
આ ધ્યાન રાખજો. એટલા માટે એક એક્ઝામ્પલ તરીકે આપણે આ રાખ્યું છે. સારું, મૂડી અને ઉપાડ પાકા સરવૈયામાં ડાયરેક્ટ 11 મણ તમે કેમ ગણતા હતા એવી રીતે મૂડી હર્ષા હર્ષની છે મૂડી 35,000 અને ઉપાડ છે એમાંથી બાદ કરી દેવાનું 5,000. મૂડીની હંમેશા જમા બાકી હોય જ્યારે ઉપાડની હંમેશા ઉધાર બાકી હોય. આ હર્ષનું પત્યું. હવે છાયાનું એવી જ રીતે છાયાની મૂડી કેટલી છે 15,000. 15,000 માં શું ધંધો થતો હોય છે? પાણીપુરી રેકડી થાય. માઇનસ ઉપાડ કેટલો છે 2500 એટલે 12,500 વધ્યા એના. સારું, આ બધાની એક એક અસર થાય. કારણ કે એ તો કાચા સરવૈયામાં છે ને. કાચા સરવૈયામાં હોય એની માત્ર ને માત્ર એક જ અસર થાય. સારું, આગળ વધો. પાઘડી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ અદ્રશ્ય મિલકતના હેડિંગ નીચે પાઘડી, પણ એમાં હવાલો ક્યાંય જોડાયેલ નથી એટલે ડાયરેક્ટ રકમ 12 ના કોલમમાં 5,000. કોઈને કઈ પ્રશ્ન? પેટન્ટ અને ટ્રેડમાર્ક એ પણ અદ્રશ્ય મિલકત છે. પેટન્ટ ટ્રેડમાર્ક પણ મિત્રો અહીંયા ધ્યાન રાખવું પડશે કારણ કે એમાં તો હવાલો જોડાયેલો છે. 2700 રૂપિયા લખી એક લીટી છોડી અને હવાલાની જગ્યા છોડી દેવાની. લેણું અને દેવું, લેણામાં હવાલો છે ચાલુ મિલકત. લેણું તમને લોકોને એમ થતું છે કે આ સાહેબ હું આ હેડિંગ કર્યા કરે. હજી બીજો એક દાખલો આવશે કંપનીના વાર્ષિક હિસાબ. એમાં માત્ર હેડિંગ જ મહત્વના છે. તમને હેડિંગ આવે એટલે 11 માર્ક પૂરેપૂરા. કોઈની તાકાત નથી તમને રોકવી. એટલે આપણે અહીંયાથી જ પ્રેક્ટિસ કરતા જવાની. લેણું હોય એની ઉધાર બાકી હોય 31,000, જ્યારે દેવાની જમા બાકી હોય 25,000. માલના ખાતા વેપાર ખાતામાં બંને વસ્તુ. વેપાર ખાતાની ઉધાર બાજુએ ખરીદી, જમા બાજુએ વેચાણ. ઉધાર બાકી હોય ખરીદી હોય, જમા બાકી હોય વેચાણ. ઉધાર બાકીમાં છે 40,000 જ્યારે જમા બાકીમાં છે 89,250. ઠીક છે, આગળ વધો. યંત્રો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ સૌથી પહેલા આ બિનચાલુ કાયમી મિલકતો છે. બિનચાલુ મુખ્ય હેડિંગ, એની નીચે કાયમી મિલકતો સેકન્ડરી હેડિંગ. યંત્રો 15,000 છે ને જોતો ભાઈ? હા 15,000, પણ એમાં હવાલો નથી એટલે ડાયરેક્ટ આપ 12 લખવું હોય તો લખી શકો છો. ઓકે, શરૂનો સ્ટોક વેપાર ખાતાની ઉધાર બાજુ. સૌથી પહેલા આપણે જગ્યા રાખી જ છે શરૂનો સ્ટોક. આંકડામાં મિત્રો જોતા જાજો, મદદ કરતા જાજો જ્યાં જરૂર પડે ત્યાં. 6,000 રૂપિયા છે. ફર્નિચર 3,000. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ કાયમી મિલકતમાં અહીંયા તો કઈ છે નહીં એટલે આપણે એને ભૂસી નાખીએ. ફર્નિચર કેટલા થાય છે? 3,000. બસ 3,000. હું કઉ છું ઈ જ છે ભાઈ. આ રેકડી ના છે 3,000. માલ પરત ખાતા ખરીદ પરત જમા બાકી હોય પણ
આપણે વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ કરવાનું થાય. ખરીદીની ઉધાર બાકી, ખરીદ પરત ની ગયેલી હોય જમા બાકી, એનો મતલબ ખરીદીમાંથી ખરીદ પરત મારે બાદ કરવું પડશે. યાદ આવી રીતે રાખવાનું છોકરાઓ. ખરીદ પરત છે 5000, એટલે વાંહે કેટલા વધે 35000, અને ખરીદ પરત અને વેચાણ પરત બીજું હજી છે બાકી, માઇનસ વેચાણ પરત ઈ છે 7500 ને એની હંમેશા ઉધાર બાકી હોય. 89250 માંથી 89250 માઇનસ 7500, 81750 બાકી વધતી રકમ 81750. આગળ વધો. મજૂરી વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીના ખર્ચમાં ₹4000. આંકડા મિત્રો જોતા જજો. ફર્નિચર નો ઘસારો પાતાશ્રેયમાં મિલકત લેણા બાજુ આપણે ફર્નિચર ઓલરેડી લખેલું છે, એમાં આ જે ઘસારો છે ને એ પ્લસ કરવાનો. એ સાહેબ કાં ઘસારો તો હંમેશા માઇનસ થાય ને, અહીંયા પ્લસ કરવો પડે. કારણ કે ઓલરેડી એક વખત જ ઘસારો ગણવાનો, એક વર્ષમાં બે વખત ગહારા ન ગણવાનો. તમે તો ઓલરેડી ગહારો ગણી નાખ્યો છે, હજી હવાલામાં કહે છે ફર્નિચર ઉપર ગહારો ગણો. તો હું કઈ સરકારી ગાંડીની રીતિ છે કે તમને વરામાં બે વાર ગહારા ગણવા દે અને તમારો નફો ઓછો કરવા દે? તો શું કરવાનું? જે ઘસારો તમે ઓલરેડી ગણી નાખ્યો છે એમાં પ્લસ કરી દેવાનું. ફર્નિચર નો ઘસારો છે 300 છે ને ભાઈ, જોજો ફર્નિચર નો ઘસારો જુઓ તો, હા 300, એટલે 3300 રૂપિયા ટોટલ થશે. હવે ઘસારો આની ઉપર ગણાશે, જયારે આવશે ત્યારે આપણે જોઈ લેશું. સ્ટેશનરી અને છપામણી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ સ્ટેશનરી છપામણી 1550. આમાં પણ હવાલો નથી. મકાન એવું. હાલો ભાઈ, અહીંયા તો જગ્યા છે નહીં, આ અદ્રશ્ય મિલકત નીચે છે એવું સમજજો. હું અહીં લખી નાખું છું મકાન 46000. એમાં બે હવાલ આવશે. કાનૂની ખર્ચા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ એમાં હવાલો છે. કાનૂની ખર્ચ કેટલા રૂપિયા? 6500. આગળ વધીએ. રોકડ સિલક પાકાશ્રયમાં ચાલુ મિલકતમાં રોકડ સિલક 300 રૂપિયા માત્ર. ખાલી 300 રૂપિયાથી ધંધો હલાવે બિચારો. રેલવે નું વેપાર ખાતાની ઉધાર બાજુએ ખરીદીના ખર્ચમાં રેલવે નું કેટલા રૂપિયા છે? 600. ખર્ચના આંકડા જોતા જાજો. વીમા પ્રીમિયમ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ વીમા પ્રીમિયમમાં હવાલો નથી. 1150 સીધા 12 ના કોલમમાં. હુંડીઓ જે ઉધાર છે મિલકત લેણા બાજુ છે એ લેણી હુંડી, જમા બાકીમાં છે એ દેણી હુંડી. લેણી હુંડી લેણી હુંડી 4000
સીધી 12 કારણ કે હવાલો નથી, અને દેવી ઊંડી 2500. અમારે એક બેન છે ને, એને આ બે શબ્દોમાં બહુ પ્રોબ્લેમ થાય, દેવું અને દેવી ઊંડી, લેણું અને લેણી ઊંડી. કે સાહેબ આમાં લેણું શું છે ને, લેણું એટલે હું ને દેવું એટલે હું, લેણદાર એટલે હું, દેવાદાર એટલે હું, દેવી ઊંડી હું ને લેણી ઊંડી હું, આમાં સમજ નથી પડતી. પછી મારા આખા ચિત્ર દોરીને સમજાવવા પડ્યા, ત્યાં તો મેળ પડ્યો. સારું, દેવી ઊંડી કેટલા રૂપિયાની છે? 2500. ટૂંકમાં આપણે એવી લપમાં નથી પડવાનું. ઊંડી કીધું હોય, ઉધાર બાકી હોય એટલે શું હોય? લેણી ઊંડી જ હોય. જે જમા બાજુ આપ્યું હોય શું હોય? દેવી ઊંડી જ હોય. સારું, આગળ વધો. ટપાલ ખર્ચ, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ટપાલ ખર્ચ કેટલો છે? 2000. બરોબર છે ને છોકરા? ખાલખાદ અને ગાલખાદ અનામત, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અન્ય ખર્ચના હેડિંગ નીચે. ખાલખાદ કાચા સરવૈયાની પ્લસ ખાલખાદ હવાલાની પ્લસ ખાલખાદ અનામત હવાલાની, આ બધાના સરવાળામાંથી ખાલખાદ અનામત કાચા સરવૈયાની. ખાલખાદ અને ખાલખાદ અનામત કાચા સરવૈયા બે વસ્તુ આપેલી છે. ખાલખાદ છે 1500 રૂપિયા અને ખાલખાદ અનામત છે 2000. કોઈને કઈ વાંધો ભાઈ? કોઈને કઈ પ્રશ્ન? સારું, આગળ વધો. વટાવ, ઉધાર બાજુ આપેલ વટાવ, જમા બાજુ મળેલ વટાવ. ઈ વેચાણ વિતરણમાં આવે. હવે હેડિંગ નથી લખતું અહીંયા. વટાવ, ઉધાર બાકીમાં છે 750 રૂપિયા, હવાલો નથી. અહીંયા વટાવ પણ કેવો મળેલ વટાવ, એમાં છે 1500 રૂપિયા. ઠીક છે, આગળ વધો. હાથ પર સ્ટેમ્પ અને ગાલખાદ પરત. હાથ પર સ્ટેમ્પ એટલે એક પ્રકારની ચાલુ મિલકત થાય. જૂના સમયમાં છે ને, ભારતની અંદર નોટની અછત હતી, પૈસા જે છે એની અછત હતી. એટલે ગામડાઓની અંદર માણસો શું કરતા હતા? ટપાલની ટિકિટ હોય ને એનાથી વ્યવહાર હલાવે. માનો કે મારે ઘઉં લેવા જવું છે અને ઘઉંની કિંમત છે 20 રૂપિયા, તો 20 રૂપિયાની સ્ટેમ્પ પેપર મળતી આવડી ટિકિટ. રેવન્યુ ટિકિટ તમે કદાચ રેવન્યુ ટિકિટ જેવી છે, ઓલા ગુલાબી કલર માં 3 સિંહના મોઢા વાળી આકૃતિ વાળી સ્ટેમ્પ. ઈ સ્ટેમ્પ ટિકિટ એક પ્રકારની ચાલુ મિલકત છે. કેટલા રૂપિયા છે ઉધાર બાકીમાં? 150. ખાલખાદ પરત આપણા માટે આવક છે, નફા નુકસાન ખાતાની જમા બાજુ. ખાલખાદ પરત છે 1250 રૂપિયા. ઠીક છે, સારું, આગળ વધો. છેલ્લી વિગત, HDFC ની 12% લોન. અહીંને આપણે પતાવીએ. HDFC ની 12% લોન રૂપિયા છે 10,000 અને કાઉન્ટમાં તારીખે લખી છે લોન કેવી લીધી. સાહેબ તમને કેમ ખબર પડી લોન લીધેલી છે? એમાં ભાઈ જમા બાકી આપી, અને જમા બાકી હોય તો એ આપણું દેવું ગણાય. તો દેખીતી વાત છે, લીધેલું લોન જ હોય ને. અચ્છા, હવે 10,000 ના 12% લેકે 7મા મહિનામાં લોન લીધી છે પહેલી તારીખે. એટલે 7, 8, 9, 10, 11, 12, 1, 2, 3 ઘણા તાકાત વાળા હોય ને શું કરે? 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 એમ ન હોય ભાઈ. 12 ના તારીખે 31 વર્ષ પૂરું થાય. 12 પછી સીધો પહેલો મહિનો આવી જાય, વરા બદલી જોઈએ. મતલબ કે 7, 8, 9, 10, 11, 12, 1, 2, 3 9 મહિનાનું વ્યાજ આપણે ગણવાનું થશે આ ભાઈ. ઠીક છે, પાછળ ગણી લઈએ.
10,000 રૂપિયાની લોન છે એના 12% એટલે 12 ના છેદમાં 100 ગુણ્યા 9 મહિના ગુણ્યા 9 ના છેદમાં 12 12 ગયા 2 મીંડા ગયા 900 રૂપિયા વ્યાજ થશે. કેટલું? 900. સારું, એમાં કઈ બાકી નથી રહેતું ને? ના. સારું, આગળ વધો. આ લોન પ્લસ ચૂકવવાનું બાકી વ્યાજ 900 ટોટલ 10,900. આ જમા અસર હતી. સાહેબ તમને ક્યાં ખબર પડી જમા અસર હતી? આ મૂડી દેવા બાજુ છે બાપો. જમા અસર હોય ને એને જમા બાજુ કહેવાય. એમાં આપણે પ્લસ કર્યા તો બીજી કેવી આપવી પડે? ઉધાર ક્યાં આવે? નાણાકીય ખર્ચના હેડિંગ નીચે લોન પર વ્યાજ કેટલા રૂપિયા? 900. સારું, એક એક કરીને હવાલા જોતા જાય. આખર માલના સ્ટોકની મૂળ કિંમત રૂપિયા 10,000 છે ભલે નું, જેમાંથી 50% સ્ટોકની કિંમત ઉપજી શકે તેમ નથી. એટલે માલની કિંમત 10 છે પણ બજારમાં તો 5 જ આવે છે. તો બાપ આખર માલના સ્ટોકમાં ચોપડા કિંમત અને વેચાણ કિંમત બંનેમાં જે ઓછા હોય ને એને ધ્યાનમાં લેવાય. એટલે આપણે 5,000 ને ધ્યાનમાં લેવા પડશે. વેપાર ખાતાની જમા બાજુએ આખર સ્ટોક કેટલો? 5,000. જ્યારે પાતાશ્રે મિલકત લેણા બાજુ આખરનો સ્ટોક 5,000. કોઈને કઈ વાંધા જેવું લાગે છે? સારું, આગળ કઈ પ્રશ્ન હોય તો આપ મને ડીએમ કરી શકો છો. આ ચેનલમાં આપ સીધા જ મારા સંપર્કમાં આવી શકો છો. સારું, આગળ વધો. 2 અસર આપી જોતું જવાનું ભેગું ભેગું. આખર માલનો સ્ટોક આ ઉધાર અસર અને આ જમા. આગળ વધો. મકાન ખરીદીના કાનૂની ખર્ચા. હવે તમે મકાન લીધું છે એના કાનૂની ખર્ચા થયા 4,000 રૂપિયા. તો તમે બાપો દેખાડ્યા નથી એમ, એટલે પ્લસ કાનૂની ખર્ચ રૂપિયા 4,000 એટલે વાહે કેટલા વધે? 50,000. હવે આ કાનૂની ખર્ચા એકચ્યુઅલી અહીંયા પ્લસ કર્યા એ ગણાતા ક્યાં? તો કે સાહેબ કાનૂની ખર્ચમાં. તો ત્યાંથી બાદ કરજો. એ કાનૂની ખર્ચ અલગથી ખર્ચ નથી, મકાનના છે. મકાન કરીને 4,000 રૂપિયા ત્યાંથી બાદ થઈ જાય. ટોટલ 12 ના કોલમમાં 2,500. આગળ વધો. અસર જોઈ લ્યો. આ કેવી અસર આપી હતી? ઉધાર અસર. અને આ બાદ કર્યા એટલે કેવી અસર આપી ગણાય? જમા અસર. સારું, આગળ વધીએ. દેવાદારો પર 5% ગાળખા અનામતની જોગવાઈ કરો. આ દેવાદાર જો લેણું રહ્યું, આ દેવાદાર એના 5% ગાળખા અનામત. ગાળખા નું નથી કીધું, ખાલી ગાળખા અનામત નું કીધું. 5% એટલે 1,550. છતાંય બહુ હોશિયારી ન કરવી, ગણી લેવાય એકવાર. 31,000 ના 5% 1,550 માઇનસ બરાબર 29,450 રૂપિયા 12 ના કોલમમાં આવે. હવે મિત્રો આ જે 1,550 છે એ તો હવાલો છે, તો એની બે અસર થવી જોઈએ ને. બીજી અસર ક્યાં આપતું? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ક્યાં આપણે જગ્યા છોડેલી જ છે. કાલખાદ અનામત હવાલાની. $1,550 અહીંયા જે છે ને 1,550 આ એની બીજી અસર. હવે સરવાળો કરી નાખવાનો. $1,500 3,050 એમાંથી 2,012 એટલે 12 ના કોલમમાં 1,050. કોઈને કઈ તકલીફ? આગળ ફર્નિચર પર 10%, મકાન પર 5%. ફર્નિચર કઈ ગયું? આ માઇનસ ઘસારો કયો? તો હવાલાનો. એના 10% એટલે 330. 3300 માંથી 330 બાદ કરવાના. $2,970. આ 330 ઘસારો હવાલો છે.
માટેની બીજી અસર અન્ય ખર્ચના હેડિંગ નીચે. ફર્નિચરનો ઘસારો. ફર્નિચરનો ઘસારો કેટલો આવ્યો? 330. ઓકે, આગળ વધો. સાહેબ આ 300 રૂપિયાની તમે એક જ અસર આપી. એ 300 રૂપિયા બાપો કાચા સર્વેમાં ઉડાય એની એક જ અસર થાય. એટલે તો આની બે અસર આપવી પડી હવાલાની. સારું, આગળ વધો. મકાન ઉપર 5%. મકાન એ ગયું આર્યું 50,000 માઇનસ ઘસારો 5% એટલે 2500 રૂપિયા. 47,512 ના કોલમમાં 2500 ની બીજી અસર અહીંયા ફર્નિચરના ઘસારા નીચે મકાન ઘસારો 2500. કોઈને કઈ વાંધો? કઈ પ્રશ્ન ભાઈ હોય તો પૂછી લેજો. હાલ આની બે અસર 2500 ની અપાઈ ગઈ, પૂરું થઈ ગયું. હવે છેલ્લો હવાલો, લાસ્ટ. પેટન્ટ અને ટ્રેડમાર્ક 1/3 ભાગ માંડી વાળવાનો છે. આ પેટન્ટ અને ટ્રેડમાર્ક 2700 રૂપિયાનું છે. એનો ત્રીજો ભાગ એટલે 900 માંડવાળ. શું કીધું તું? પેટન્ટ અને ટ્રેડમાર્ક નો 1/3 ભાગ માંડી વાળવાનો છે. તો 900 બાદ કરે એટલે વાંહે કેટલા વધે? 1800. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અન્ય ખર્ચમાં માંડી વાળેલ પેટન્ટ એકચ્યુઅલી આવે તો અહીંયા, પણ હવે આપણે અહીંયા નથી. 900 રૂપિયા. કોઈને કઈ વાંધો? કોઈને કઈ તકલીફ? થઈ ગઈ બે અસર, એક અહીંયા અને બીજી ક્યાં ગઈ? 900 ની. આ 900. ઠીક છે, હાલ્યો. હાલો હવે છોકરાઓ સરવાળા કરવા માટે કેલ્ક્યુલેટર હાથમાં લ્યો. એ સાહેબ આમાં તો કાંઈ નહીં, એમાં ન જ આવે ને. મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ, લોન પર વ્યાજ, કઈ બીજો હવાલો હતો કે જે ભાગીદારો સાથે સંકળાયેલો હોય? ના, તો એમાં કાંઈ ન આવે. સાહેબ ત્રીજા બન્યું ખાલી નફાના ભાગ પર હા કઈ ન થાય ને એટલે. સારું, ચાલો. ચાલો સરવાળામાં આ 81,750 સીધા બાઈને આવશે ને, એમાં 5 એટલે 81 ને 86,750. બધા સરવાળામાં ભાઈ જરા ધ્યાન દેજો. 86,750 છે ને, આ 35,000 બાઈને અહીંયા 86,750 માઇનસ 6,000 માઇનસ 35,000 માઇનસ 4,600 41,150. આ આવ્યો તમારો કાચો નફો. શું આવ્યું ભાઈ? કાચો નફો 41,150. આ નફો અહીંથી ક્યાં લઈ જવાનો? તો કે નફા નુકસાન ખાતાની અહીંયા ઉધાર બાજુ હોય એટલે ત્યાં જમા બાજુ છે. નફા નુકસાન ખાતાની જમા બાજુ. કાચો નફો 41,150. મને સારું શંકા જેવું લાગે હો અહીં. ના ના, નહીં વાંધો આવે. આ જ જાજાઈ છે. 41,150 પ્લસ 1,500 પ્લસ 1,250 43,900 ઉધાર બાજુનો સરવાળો. સોરી, જમા બાજુનો સરવાળો.
43,900 43,900 મારે આ બાજુ લખવા પડશે. હવે મારે આ બાજુ એમાંથી બાદ કરવાનું છે. હાલો ભાઈ ઘણા બધા ઉધાર બાજુની વિગતો બાદ કરવા માંડો અને મને ચોખ્ખો નફો ગોતી નાખો. $30,270. હવે અહીંયા ચોખ્ખો નફો 30,270 જેને આપણે ક્યાં લઈ જવાના છે? નફા નુકસાન ફાળવણી ખાતામાં. આ નફા નુકસાન ફાળવણી ખાતું વાહ ઉધાર હતો એટલે અહીં જમા બાજુ ચોખ્ખો નફો 30,000 કેટલા હતા? 270. સારું, અહીંયા 30,270. હવે અહીંયા એના ભાગ પાડી નાખવાના. નફા નુકસાન નું પ્રમાણ આપણને કઈ આપ્યું હતું? ના, નહોતું આપ્યું. એનો મતલબ એક ડેમ એક. ચોખ્ખો વહેંચણી પાત્ર નફો 30,270. હર્ષ અને યેસા 15,135. 15,135. રેડી ધન. હવે આ જે નફો આવ્યો એ ભાગીદારોના મૂડીની અંદર પ્લસ કરી દેવાના. પ્લસ નફો 15,135. 30 ને 15 45,135. કોઈની કઈ તકલીફ? પંદર ને 12 27,635. બરોબર છે ને ભાઈ? છતાં એકવાર ચેક કરવું સારું. 12,500 પ્લસ 15,135 27,635. રેડી ધન. હાલો કરો સરવાળા બધા. ભાઈ તમે લોકો મિલકત આ બાજુ, તમે મૂડી આ બાજુ. 27,635 પ્લસ 45,135 પ્લસ 25,000 પ્લસ 2,500 પ્લસ 10,900 11,1170. ભાઈ આવે છોકરીઓ? 11,1170 આવે છે. ઓકે, ભાઈ આપણે શું છે? આવી ગયા? ઓકે, છતાં હું એકવાર કરી લઉં. $18,47,500 પ્લસ 29,450 પ્લસ 300 પ્લસ 4,000 પ્લસ 150 અને પ્લસ 5,000. 11,1170. ડન. સારું, ચાલો. તો હવે આપણે અહીંયા 15મો દાખલો પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે 16મો દાખલો ભણીશું.